ભાવનગર તળાજા હાઈવે પર કોબડી ટોલ નાકા નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ મોટરસાયકલ રોડ ક્રોસ કરી રહી હતી, દરમિયાન પાછળથી આવી રહેલી ફોર વ્હીલ કાર સાથે ટકરાઈ હતી। અકસ્માત એટલી ગંભીર હતો કે મોટરસાયકલ પર સવાર બંને વ્યક્તિ ઉછળીને બીજી એક કાર પર જઈ પટકાણા હતા। આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી અને બનાવની જાણ થતાં તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ અકસ્માત અગ્રસ્ત મોટરસાયકલ સારવાર ગામના છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ ફિરોજ સેલોત, જનતા ન્યૂઝ, ભાવનગર।